એકવાર પચીસ 27 વર્ષની એક યુવાન સ્ત્રી, ભગવાને એને એટલું રૂપ આપેલું, જાણે લાગે કે આમ સ્વર્ગમાંથી કોઈ અપ્સરા અહીંયા આ ધરતી પર આવી છે. આવી રૂપવતી એક સ્ત્રી, પણ દુઃખ એટલું હતું, એને ભગવાને આંખો નહોતી આપી, અંધ હતી સ્ત્રી. બાકી એટલું સરસ ભગવાને રૂપ આપેલું. એના બધા જ લોકો એની સાથે રહેનારા કહેતા હોય છે કે તું એટલી બધી રૂપાળી દેખાય છે, એટલી સુંદર દેખાય છે કે તને જોઈને એમ થાય કોઈ આ તો સ્વર્ગની કોઈ સ્ત્રી અહીંયા આવી છે. ત્યારે આ અંધ સ્ત્રી દુઃખ વ્યક્ત કરે છે કે હું આટલી રૂપવાન છું, પણ મારી સાથે કોણ લગ્ન કરશે સારો માણસ? મને કોણ પરણશે? એમાં બરાબર એક સમય વ્યતીત થયો અને એક યુવાન આવી અને આ સ્ત્રીને કહે છે, સાંભળ્યું, હું તમને બહુ પસંદ કરું છું, મારી ઈચ્છા છે કે મારે તમારી સાથે લગ્ન કરવા. હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. એટલે આ સ્ત્રીએ કહ્યું કે તમને ખબર છે કે મને આંખો નથી? હા, મને ખબર છે તમે અંધ છો, પણ છતાં પણ હું તમને બહુ પસંદ કરું છું અને મને તમે બહુ ગમો છો, મારે તમારી સાથે લગ્ન કરવા છે. તમે મારી સાથે લગ્ન કરશો? સ્ત્રીએ કહ્યું કે મારે લગ્ન તો કરવા છે, અને તમે, મારે આંખો નથી છતાં પણ તમે મને આટલો પ્રેમ કરો છો, એટલે લાગે છે કે તમે ખરેખર મને પ્રેમ કરી રહ્યા છો, તમે મને પસંદ કરી રહ્યા છો. પણ મારી ઈચ્છા એવી છે કે મને આંખો મળે પછી મારે લગ્ન કરવા. એમાં સ્ત્રીએ જતા હતા એટલું કહ્યું કે સાંભળો, આપણે ક્યારે મળીશું તો નક્કી નથી, પણ એક કામ કરો ને, એક તમારું સરનામું અને તમારો એક ફોટો મને આપતા જાવ ને. તમે મને આંખો નથી છતાં આટલો પ્રેમ કરો છો, એટલે મારી ઈચ્છા એવી છે કે ભવિષ્યમાં મને કોઈ આંખો આપે ને ત્યારે હું પહેલો તમારો ફોટો જોવા માંગીશ, કારણ કે તમે મને પ્રેમ કરી રહ્યા છો. હું તમને જોઈશ પહેલા વહેલા, અને પછી હું તમને તમારું જે સરનામું છે ત્યાં આવી જઈશ. ભલે. આ યુવાન પોતાનો ફોટો અને પછી પોતાનું સરનામું લખી અને સ્ત્રીના હાથમાં આપી નીકળી ગયો. 1-2 વર્ષ વીતી ગયા. સ્ત્રી તરફથી કોઈ જવાબ ન આવ્યો. એમાં એક ઘટના ઘટી કે સ્ત્રીને કોઈકે આંખો દાનમાં આપી. આંખો મળી એટલે પહેલી જિજ્ઞાસા હતી કે જે માણસ મને બંધ આંખ હતી મારી, મને પ્રેમ કરતો હતો, એ માણસને મારે જોવો છે. અને એને એટલી આતુરતા સાથે જ્યારે ડૉક્ટર કહ્યું કે હવે તમે તમારી આંખ ખોલીને બધું જોઈ શકો છો, એટલે સૌથી પહેલા એણે ફોટો હાથમાં લીધો. પેલા યુવાનનો ફોટો જોયો, પોતે અરીસા પાસે, કાચ પાસે જઈ અને ઉભે રહે છે અને પોતાનું મોઢું જોવે છે. પોતાનું રૂપ જોયું, આ યુવાનનો ફોટો જોયો, પણ યુવાન જરા એટલો બધો દેખાવડો નહોતો, એટલો બધો દેખાવડો નહોતો આ. એટલે યુવતીએ નક્કી કર્યું કે હું આટલી રૂપવાન છું અને આ માણસ આટલો આવો છે, હવે તો મને આંખોય મળી ગઈ છે, એટલે મારી સાથે કેટલો સારો માણસ પણ લગ્ન કરશે. એટલે આ યુવતીએ પેલા સરનામા ઉપર એક પત્ર લખ્યો કે આપને માલુમ થાય કે આજથી 2-3 વર્ષ પહેલા તમે આવ્યા હતા ને તમે મને કહેતા હતા કે હું તમને પસંદ કરું છું, મને આંખો મળી છે, કોઈ મને આંખો દાનમાં આપી છે, એટલે મેં એ આંખો મળતાની સાથે મેં તમારો ફોટો જોયો, મેં મારું રૂપ જોયું, પણ આ બેવનું જ્યારે મેચ કર્યું તો લાગે છે કે આપણા બેની જોડ નથી જામતી, એટલે મને માફ કરજો, હું તમારી હારે લગ્ન નહીં કરી શકું. પોતાને આંખો મળી એટલે પોતે કહી દીધું કે હવે હું લગ્ન નહીં કરી શકું. અને બન્યું એવું, આ પત્ર ગયો, સામેથી પાછો પત્ર આવ્યો. એમાં લખ્યું હતું કે બહુ સારું થયું, તમને આંખો મળી ગઈ, તમને આંખો મળીને તમે જોયું અને મારો ફોટો જોયો અને તમે તમારું રૂપ જોયું, અને એમાં તમે નિર્ણય કર્યો કે આપણા બેની જોડ નથી જામતી, એટલે હું લગ્ન નહીં કરી શકું. કંઈ વાંધો નહીં, તમે મારી હારે લગ્ન ન કરો તો કાંઈ નહીં, પણ મારી પ્રાર્થના એટલી છે કે મારી આંખોને તમે સાચવીને રાખજો.
મારી આંખોનું તમે જતન કરજો, મારી આંખને સંભાળજો. વાલા ભક્તજનો, પ્રેમમાં કેટલું મેળવ્યું ને એના કરતા પ્રેમમાં કેટલું આપી દીધું એ બહુ અગત્યની વાત છે. યુવાને પણ આંખોને ઓછાવર કરી દીધી. આ પ્રેમ છે. પ્રેમ વિના પામે નહીં હુનર કરો ભલે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. ગોપીઓ રડે છે. કબીર હસના દૂર કર રોને સે કર પ્રી બીનુ રોએ ગીત પાઈએ પ્રેમ પિયારે આ સંસારમાં રોયા વગર ક્યાં કશું મળે છે? બાળકને રોયા વગર રમકડું નથી મળતું, તો રોયા વગર ભગવાન ક્યાંથી મળે જવાના હતા? ભગવાનને મેળવવા હોય તો રોવું પડે. એટલે વૈષ્ણવો કહે છે કે પ્રભુ આ નવધા ભક્તિમાં તો બધી ભક્તિઓ છે, પણ હે ઠાકોરજી આપો તો તમારી વિરહ ભક્તિ અમને આપો. સમંદ સત્વામ વિરહય કાંક્ષે. વૃત્રાસુર કહે છે ભગવાન તમારી વિરહ ભક્તિ અમને આપો. પરમાત્મા રોયા વગર નહીં પ્રાપ્ત થાય. ગોપીઓ રડે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. અને પછી જ્યારે ભગવાન નથી આવતા ત્યારે ગોપીઓએ પોતાના હૃદયમાં રહેલો પ્રેમ પરમાત્મા માટે પ્રગટ કર્યો. અને એ પ્રેમ એટલે એ ગીત ગાયું. એક ગોપીએ ગીત નથી ગાયું, 19 ગોપીએ ગીત ગાયું. અને એ 19 ગોપીઓ જે ગીત ગાયું એ ગીતને ભાગવતમાં ગોપી ગીત કહ્યું છે. ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. જયતે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત સ્ત્વયી ધૃતાસવ સ્ત્વામ વિચિન્તે. ભગવાન અમારો વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ ઠાકોરજી જ્યારથી તમે આવ્યા છો ને ત્યારથી અમારું વ્રજ અધિક સમૃદ્ધ થઈ ગયું. જયતી તે અધિકમ જન્મ ના વ્રજ. વ્રજનો મહિમા તો હતો જ, પણ તમે આવ્યા પછી વ્રજ બહુ વધારે મહિમા વધી ગયો છે. ભગવાન આવ્યા અને મહિમા વધી ગયો. પ્રભુ આપ પાછા આવી જાવ ને. સ્વરૂપ તમે આવ્યા તો અહીંયા લક્ષ્મી પણ અમારા વ્રજમાં રહેવા આવી ગઈ છે. શ્રયત ઇન્દિરા શશ્વ દત્રહી. આપ આવી જાવ ને. એક ગોપીએ ભગવાનને પોતાનો મહિમા કીધો, તમે આવ્યા એટલે તમારા વ્રજનો મહિમા વધી ગયો છે. બીજી ગોપી ભગવાનને કહે છે પ્રભુ તમે કહેશો ને તો તમારા ચરણની દાસી થઈને દેશું.
શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મુષાદૃશા સુરત નાથ ભગવાન તમારા ચરણની દાસી બનીને રહેશું જો તમે પાછા આવી જશો તો. અને અહીંયા બહુ સુંદર વાત કરી છે, વરદ નિઘ્નતો નેહ કિમ વધ. આ સંસારમાં કૃષ્ણ તમારે કોઈને મારવા હોય ને તો તમારે હાથમાં હથિયાર લેવાની જરૂર નથી. તમારી આંખ જ એટલું મોટું હથિયાર છે કે તમારી નજર પડે ને સૌ ઘાયલ થઈ જાય છે. તમારી નજર પડે ને સૌ લોકો ઘાયલ થાય છે. એટલે તો મહાભારતના યુદ્ધમાં અર્જુને કહ્યું, પ્રભુ આ લોકો નહીં મારું કોઈને, અમારા સગાઓ છે, હું એને નહીં મારી શકું. ત્યારે ભગવાને કીધું, તારે મારવાના ક્યાં છે? મરી તો ક્યારના ગયા છે, મારી નજર માત્રથી આયુષ્ય હણી નાખ્યું છે, તું ખાલી નિમિત્ત છો. પરમાત્મા પોતાની નજર માત્રથી એનો આંખોનું તેજ ભગવાનનું પડે, આયુષ્ય હણી નાખે છે. અખિયા હે જાદુ ભરી बिहारी में तो कब से खड़ी तेरी अखियाँ है जादू भरी बिहारी में तो कब से खड़ी सुन लो मेरे समसलो तुमने मुझ पर कर दिया टोना. सुन लो मेरे श्याम सलोना तुमने मुझ पर कर दिया टोना. मैं तो तेरे ही द्वार खड़ी बिहारी में तो कब से खड़ी तेरी अखियाँ है जादू भरी बिहारी में तो कब से. પ્રભુ તમારી આંખોથી વાહરે શિકારી કીધો શિકાર, નૈનોના બાણ દિલમાં માર્યા છે આર પાર. પ્રભુ તમે કેટલા અમને હેરાન કરો છો ખબર છે? તમારા આ બધા વર્તનથી અમે બહુ દુઃખી થયા છીએ, પણ અમે કોઈને કહી નથી શકતા, અમે કોઈને કહેવા નથી જઈ શકતા. ભગવાનને કહ્યું કે તમે દુઃખી કરો તો અમે કોઈને કહી નથી શકતા. કેમ? જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. જુલ્મો સિતમ ને તારા છુપાવી રાખું. આ ગોપીઓની વાત અત્યારના પ્રેમ કરનારા વ્યક્તિઓ સાંભળે બસ. આ પંક્તિને સાંભળશો ને તો ખબર પડી જશે પ્રેમ શું કહેવાય. અહીંયા ગોપીઓ ભગવાનને કહે છે કે જુલ્મો સિતમને તારા સમજી છુપાવી રાખું છું. કનૈયા આટલો બધો તમે અમને હેરાન કરો છો ને છતાં અમે તમને અમારે કોઈ પણ ફરિયાદ નથી કરતા. એક ગોપીએ કીધું કે હે બેન આપણે ફરિયાદ શું કામ નથી કરતા? તો કહે છે ડર એક વાતનો છે કે કનૈયો હેરાન કરે છે, કોઈને કહેશું અને એ કનૈયા કોઈ કાંઈ બોલે અને આપણો કનૈયો બદનામ થઈ જાય તો બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં. બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં.
આહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં. હરે શિકારી મારા કીધો શિકાર દિલમાં. નૈનો ના બાણ માર્યા છે આર પાર દિલમાં. નૈનો ના પંક્તિઓ સમજવા જેવી છે. ભગવાન તમે આંખોના બાણ અમારા દિલમાં માર્યા છે અને અમે કોઈને નથી કહેતા તમારી ફરિયાદ. એનું એક કારણ છે કે તમે બદનામ ન થઈ જાઓ એટલા માટે. આ સંસારમાં પ્રેમ એ છે કે તમે ખપી જાઓ પણ સામેવાળાને તમે બદનામ ન કરો, એ સાચો પ્રેમ છે. અત્યારે તો સંસારમાં કેટલું બ્લેકમેલિંગ ચાલે. પ્રભુ આપ આવી જાવ ને, તમે નહીં આવો તો અમે ઘરે નહીં જઈએ. આ ગોપીઓનો આવો હૃદયનો ભાવ હતો. અને એ ભાવ એક પછી એક ગોપી ભગવાનને કહે છે, તમે નહીં આવો તો મરી જશું, તમે નહીં આવો તો મરી જશું. ભગવાને પૂછ્યું કે તો તમે હવે શું કામ જીવો છો? તમે ક્યારના કહો છો મરી જશું, મરી જશું, મરી જશું, તો હજી સુધી કેમ જીવો છો? મરી કેમ ન ગયા કોઈ? અને વાત સાચી છે. મરી કેમ ન ગયા તમે? પ્રભુ અમે જીવીએ છીએ એનું એક કારણ છે. અમે જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે. આ સંસારમાં અમે તમારા વગર મરી જ જવાના હતા, પણ આજે હજી જીવતા છીએ, હજી શ્વાસ લઈએ છીએ એનું એક મુખ્ય કારણ છે. શું? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભગવાન તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમારી કથાને સાંભળીને અમે જીવીએ છીએ. કથા ન હોય તો મરી જઈએ અમે. અમે તમને પ્રાર્થના કરીએ છીએ, આવી જાવ ને, આવી જાવ ને. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યસ્ત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાહ. ગોપીઓનું રડવાનું એકમાત્ર કારણ હતું કૃષ્ણ પાસે. એને કનૈયા પાસેથી કંઈ જોતું નહોતું, એને તો સ્વયં કૃષ્ણ દર્શન જોતા હતા. મારે તમને જોવા છે. અને આવો નિર્ધાર થાય ને કે તમે નહીં આવો તો મરી જશું, પણ ઘરે નહીં જઈએ, ત્યારે પરમાત્મા આવે. મારે તને જોવો છે, તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેંસલો, કાં હું નહીં કાં તું નહીં. આવો દ્રઢ નિર્ણય થાય ને તો ઠાકોરજીને આવવું પડે. એકાદશીનું વ્રત રહ્યા હોય અને બરાબર શાકભાજી લેવા ગયા અને પાણીપુરી જોઈ જઈએ અને પછી કઈ કહું ઓલી એકાદશી રહેશું, એમ ભગવાન ન મળે. જ્યાં દ્રઢ નિર્ણય છે, જ્યાં મક્કમતા છે, ત્યાં પ્રભુ પ્રાપ્ત થાય છે. અને એ પરમાત્માએ અંતે ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી. ગોપીઓના હૃદયમાંથી અનેક પ્રકારના પ્રેમની વાતો નીકળી અને એ પ્રેમને વશ થઈ અને ઠાકોરજી બધી ગોપીઓની મધ્યમાં આવી અને બિરાજમાન થયા છે. પરમાત્મા આવ્યા છે. ગોપીઓએ કહ્યું, પ્રભુ આજ ગયા, પણ હવે ક્યારે જશો નહીં. અમારી પ્રાર્થના એટલી છે, આ આંખની સામેથી હવે દૂર ન જશો ક્યારેય. અને બીજી વાત, ભગવાન અધૂરો રાસ સંપન્ન કરાવો, અમારે રાસ રમવો છે. પરમાત્માએ ફરી પાછો એને રાસ રમાડ્યો. એની રાસ રમવાની ઈચ્છા ભગવાને સંપન્ન કરી અને અહીંયા
પરમાત્મા ગોપીઓની સાથે રાસ નથી રમતા, પરમાત્મા પરમાત્માની સાથે જ રાસ રમે છે. નરસિંહ મહેતાના શબ્દો છે, ચિત્ત ચૈતન્ય તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે. બ્રહ્મ બ્રહ્મની સામે રમી રહ્યો છે, કારણ કે આ સંસારમાં ભગવાને ગીતાજીમાં કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારનો જેટલો જીવાત્મા છે બધો મારો અંશ છે, હું એનો અંશી છું. એટલા માટે પરમાત્મા ગોપીઓ સાથે નથી રમ્યા, પરમાત્મા પોતાની જ સાથે રમ્યા છે, એની પોતા સાથે રમ્યા છે. અને ભગવાને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી. આ કથા પ્રેમ હોય તો કૃષ્ણ પણ હારી જાય એના માટેની કથા છે. પ્રેમમાં તો પરમાત્મા પોતે પણ હારી જાય છે, એની કથા બતાવી.